સુરતના અડાજણ બસ ડેપો ખાતે નેશનલ રોડ સેફટી મંથ અંતર્ગત સલામત પરિવહન દ્વારા ગુજરાત એસટી બસના ડ્રાઈવરો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રસ્તા સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો અને બસ ડ્રાઈવરોને સલામત ડ્રાઇવિંગના મહત્વ વિશે માર્ગદર્શન આપવાનો હતો। કાર્યક્રમ દરમિયાન નિષ્ણાંતો દ્વારા માર્ગ સલામતી, ટ્રાફિક નિયમોનું પાલન તથા અકસ્માત નિવારણ અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે હાજર અધિકારીઓએ જણાવ્યું હતું કે ડ્રાઈવરોની સલામતી એટલે મુસાફરોની સલામતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગુજરાત એસટીના ડ્રાઈવર ભાઈઓ હાજર રહ્યા હતા અને તેમણે આ પ્રકારના કાર્યક્રમોને ખૂબ ઉપયોગી ગણાવ્યા હતા। મારું નામ બ્રિજેશ વર્મા છે। ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટીમાં એઝ પ્રેસિડેન્ટ તરીકે છું। આજરોજ નેશનલ રોડ સેફટી મંથ અંતર્ગત સુરતમાં અડાજણ વિસ્તારમાં જીએસઆરટીસી બસના જે ડ્રાઈવર ભાઈઓ છે અને કંડક્ટર મિત્રો છે એમને માટે એક ડિફેન્સિવ ડ્રાઇવિંગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અંદર એસટી વિભાગના નિગમ સાહેબ, પછી કર્મચારીઓ અને અમારા સાથી મિત્રો સાથે ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિથી અમે વાહન ચાલકો જે ડ્રાઈવર મિત્રો છે, પછી જે કંડક્ટર બહેનો છે, એમને અવારનવાર એક્સિડન્ટ થતા હોય છે, એક્સિડન્ટથી બચવા માટે અને એસટી વિભાગનું જે સૂત્ર છે સલામત સવારે એસટી અમારી, તે કઈ રીતે સારી કરી શકીએ તેના માટે કાર્યક્રમ આયોજન કર્યો। કાર્યક્રમના અંદર અમે જે વાહન ચાલકોને માહિતી આપવામાં આવેલી કે જે પણ આપણા બસના જે પેસેન્જરો છે તેની સાથે આપણે સારી રીતે વર્તન કરીએ અને આ બધી વસ્તુ અમે ઓડિયો અને વિઝ્યુઅલ મારફતે વિડીયો બતાવીને જેમ કે એક્સિડન્ટો કેવા થઈ રહ્યા છે તેના માધ્યમથી અમે સમજાવવાની કોશિશ કરેલી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।